પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પહેલો ટોપિક છે ખેત પદ્ધતિઓ. પાક કોને કહેવાય? જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહેવાય છે. ઋતુના આધારે પાકનું વર્ગીકરણ 3 રીતે કરી શકાય છે. સૌથી પહેલાં જોઈએ ખરીફ પાક. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કહેવાય છે. ખરીફ પાકનો સમયગાળો કયો છે? જૂનથી સપ્ટેમ્બર સુધી. અને ખરીફ પાકના ઉદાહરણની વાત કરીએ તો ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે. બીજો પ્રકાર જોઈએ રવિ પાક. શિયાળામાં જે રોપવામાં આવે તેવા પાકને રવિ પાક કહેવાય છે. તેનો સમયગાળો કયો છે? ઓક્ટોબરથી માર્ચ. રવિ પાકના ઉદાહરણ જોઈએ તો ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી, સરસવ વગેરે. અને ત્રીજા પ્રકારનો પાક છે જાયદ પાક. ઉનાળામાં રોપવામાં આવતા પાકને જાયદ પાક કહેવાય છે અને માર્ચથી જૂન સુધીનો તેનો સમયગાળો હોય છે. અને પાકમાં શું શું રોપવામાં આવે છે? તરબૂચ, કાકડી અને વિવિધ પ્રકારના શાકભાજી. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓની વાત કરીએ તો સૌ પ્રથમ ભૂમિને તૈયાર કરવી પડે છે, એટલે કે જમીનને તૈયાર કરવી પડે છે, જેમાં આપણે ખેડાણથી શરૂઆત કરીએ છીએ. આપણને ખબર છે માટીને ઉપર નીચે કરી અને પોચી કરવામાં આવે છે. હળ ચલાવી અને ખેડાણ કરવામાં આવે છે. હળ કેવું હોય છે? હળ લાકડાનું પણ બનેલું હોય અને લોખંડનું પણ બનેલું હોય છે. લોખંડની વાત કરીએ તો તેમાં ત્રિકોણાકાર પટ્ટી આપેલી હોય છે, તેને ફાલ કહે છે. આ શબ્દ યાદ રાખજો. લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટીને ફાલ કહેવામાં આવે છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે અને હળ શાફ્ટ તેને કહેવાય છે. હળ શાફ્ટના એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજો છેડો મોટી ધરી જેવો ભાગ જોત સાથે જોડાયેલો હોય છે. આ નામ યાદ રાખવાના છે તમારે. એક તો ફાલ કોને કહેવાય? જે ત્રિકોણાકાર પટ્ટી છે લોખંડની તેને ફાલ કહેવાય. અને પછી જે લાંબો લાકડાનો ભાગ છે તેને હળ શાફ્ટ કહેવાય. અને હળ શાફ્ટના એક છેડા ઉપર હેન્ડલ હોય અને બીજા છેડા ઉપર મોટી ધરી હોય. એ ધરીવાળો ભાગ છે એને જોત કહેવાય છે. હવે ખરપિયો. નીંદણને દૂર કરવા માટે અને જમીનને પોચી કરવા માટે ખરપિયો વપરાય છે. તો ખબર છે, આપણે ઇકો ક્લબમાં વાપરીએ છીએ. સમાર. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક હોય છે. આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે. પછીનું સાધન છે દાંતાવાળો કરબ. નીંદણ દૂર કરવા માટે, ખેડ સારી અને જમીન પોચી કરવા માટે આ કરબનો ઉપયોગ થાય છે. ભૂમિ તૈયાર થઈ ગઈ. હવે જોઈએ રોપણી. રોપણીને આપણે વાવણી પણ કહી શકીએ. વાવણી છે એ પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. રોપણી એટલે ખેતરમાં ખેડાણ કરી નાખ્યું અને પછી બીજ છે એ જમીનમાં વાવવાની ક્રિયા, તેને રોપણી કહેવાય. વાવણીની ક્રિયા કરવા માટે વપરાતા સાધનને વાવણીઓ કહેવામાં આવે છે. બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે, જેને ઓરણી કહે છે. આજના આધુનિક જમાનામાં ટ્રેક્ટર દ્વારા સ્વયં સંચાલિત વાવણીયાનો ઉપયોગ થાય છે, જેને સીડ ડ્રીલ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, ફટાફટ હું આ બધું તમને યાદ કરાવી દઉં છું, કારણ કે એક એક નામ યાદ રાખવા તમારે ખૂબ મહત્ત્વના છે. આ નાના નાના નામ અને તેના કામ ખાસ તમારે પાકા કરવાના છે. સીડ ડ્રીલ દ્વારા વાવણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. જમીન તૈયાર કરી લીધી છે આપણે. હવે વાવણી પણ કરી નાખી છે. બી વાવી દીધા છે. તો પછી શું કરવાનું હોય? ખાતર ઉમેરવાનું હોય. તો ખાતરની વાત કરી લઈએ. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે
તેને ખાતર કહેવામાં આવે છે. ખાતરના 2 પ્રકાર છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. સૌથી પહેલાં વાત કરીએ કુદરતી ખાતરની. કુદરતી ખાતરના ઉદાહરણ જોઈએ તો છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર. આપણને ખબર છે વર્મી કમ્પોસ્ટ ખાતર છે એ અળસિયાની મદદથી તૈયાર કરવામાં આવે છે. ખાતરનો બીજો પ્રકાર છે કૃત્રિમ ખાતર. તેના ઉદાહરણ જોઈએ યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK ખાતર, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. DAP ખાતર, જેનું નામ આપણે ડાય એમોનિયમ ફોસ્ફેટ કહેતા હોઈએ છીએ. જમીન તૈયાર કરી નાખી, બી વાવી દીધા, ખાતર પણ નાખી દીધું અને હવે જોઈએ સિંચાઈ. સિંચાઈ એટલે પાકને પાણી પાવું. તો પાણી ક્યાંથી મળે આપણને? કૂવામાંથી, બોરકૂવા, તળાવ, સરોવર, નદી, ડેમ, નહેરો અને મુખ્ય છે વરસાદમાંથી. સિંચાઈની પરંપરાગત રીતો જોઈએ તો મોટ, ચેન પંપ, ઢેકલી, રહેંટ. આ બધી જૂની પદ્ધતિઓ છે. આ નામ તમારે યાદ રાખવાના છે. ઓપ્શનમાં તમને પૂછી શકે સિંચાઈની કઈ રીત નથી, તો તમને આ રીતના નામ ખબર હોય તો જે ન હોય એ તમે ટીક કરી શકો. આપણે જે મોટાભાગે સિંચાઈની રીત જોઈએ છીએ તે ક્યારા પદ્ધતિ છે અને ધોરિયા પદ્ધતિ છે. ક્યારા પદ્ધતિ અને ધોરિયા પદ્ધતિમાં પાણીનો ખૂબ વ્યય થાય છે, પાણીનો બગાડ થાય છે. આવું ન થાય તેથી આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અત્યારે વપરાય છે. તેમાં સૌથી પહેલાં છે ફુવારા પદ્ધતિ. બીજી પદ્ધતિ છે ટપક પદ્ધતિ. સિંચાઈ પછી આવે છે નીંદણ. તો નીંદણથી રક્ષણ મેળવવા માટે શું શું કરવું જોઈએ? સૌથી પહેલાં આપણે વાત કરીએ નીંદણ કોને કહેવાય? ખેતરમાં આપણે જે પાક વાવેલો હોય તેની સાથે જે બિનજરૂરી છોડ ઉગી નીકળે, જે આપણી માટે એકદમ નકામા હોય છે, તેને નીંદણ કહેવાય છે. અને નીંદણને દૂર કરવું પડે તો નીંદણને દૂર કરવાની જે પ્રક્રિયા છે તેને નિંદામણ કહેવાય છે. તો નિંદામણ માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ખુરપી અને વાવણીઓ પણ આપણે વાપરીએ છીએ. તેથી યાદ રાખવાનું, ખુરપી અને વાવણિયાની મદદથી નીંદણ દૂર કરવામાં આવે છે. ઘણી વખત ખેડૂતો છે એ નીંદણ નાશકનો પણ ઉપયોગ કરતા હોય છે. અલગ અલગ પ્રકારના રસાયણો છાંટી દે અને પછી નીંદણ છે દૂર થઈ જાય છે. તો નીંદણ નાશકના ઉદાહરણ જોઈએ તો 2,4-D આવા એના નામ છે. હવે નીંદણની વાત કરી લીધી, પાક તૈયાર થઈ ગયો અને હવે વારો છે લણણીનો. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, એક પછી એક સ્ટેપ પણ તમને પૂછી શકે. ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં પાક તૈયાર કરવાની પદ્ધતિઓના સ્ટેપ ગોઠવો એવું પણ પૂછી શકે, નામ પણ પૂછી શકે. તમારે તમારી રીતે વ્યવસ્થિત તૈયારીમાં રહેવાનું છે. પાક જ્યારે તૈયાર થઈ જાય ત્યારે તે પાકને કાપવાની ક્રિયાને લણણી કહેવાય છે. આપણા દેશમાં આપણે દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરીએ છીએ, પરંતુ અત્યારે આધુનિક સમયમાં મશીનનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં જોઈએ થ્રેશિંગ એટલે શું? કાપવામાં આવેલ પાકમાંથી બીજ એટલે કે દાણા અને ભૂસામાંથી અલગ કરવાના હોય છે, તેને થ્રેશિંગ કહેવામાં આવે છે. ફરીથી જોઈએ, થ્રેશિંગ એટલે શું? કાપવામાં આવેલ પાકમાંથી બીજ અથવા તો દાણા હોય તેને ભૂસામાંથી અલગ કરવાના, તેને થ્રેશિંગ કહેવામાં આવે છે. આ થ્રેશિંગ કરવા માટેનું સાધન શું કહેવાય? તે પણ તમારે યાદ રાખવું પડે. થ્રેશિંગ કરવાના સાધનને થ્રેસર કહેવામાં આવે છે. કમ્બાઈન મશીન એ હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. આ પણ તમારે યાદ રાખવું પડશે. હવે પાકની લણણી થઈ ગઈ. હવે તેનો સંગ્રહ જોઈએ. જે દાણા આપણે મેળવ્યા છે, જે પાક આપણે મેળવ્યો છે તેનો સંગ્રહ પણ સારી રીતે કરવો જોઈએ. તો
સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે? અનાજને તડકામાં તપાવવામાં આવે છે, પછી રસાયણોની સારવાર આપી અને કોઠારામાં લાંબા સમય સુધી તેને સાચવી રાખવામાં આવે છે. આપણે એમાં દવા રાખીએ છીએ, અથવા તો કોઈ એવું લિક્વિડ ભેળવીએ છીએ, અથવા તો કોઈ પાવડર ભેળવીએ છીએ, તો જેથી કરીને અનાજ છે એ બગડી જાય નહીં. અનાજનો વિપુલ પ્રમાણમાં સંગ્રહો ધાતુમાંથી બનાવેલી સાઇલોમાં અથવા તો કોઠારમાં થાય છે. અનાજને સૂક્ષ્મજીવોથી બચાવવા માટે ઘરગથ્થુ ઉપાય તરીકે લીમડાના સૂકા પાન અને રાસાયણિક રીતે બોરેક્સ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. નામ યાદ રાખજો, બોરેક્સ પાવડર. હવે આપણે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા વનસ્પતિમાં કયા વાયુનું સ્થાપન થાય છે? નાઇટ્રોજન. બીજો પ્રશ્ન, આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે? ધોરિયા પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, 4 ઓપ્શન વ્યવસ્થિત વાંચવાના. જુઓ તમે, આધુનિક સિંચાઈ પદ્ધતિ એટલે ફુવારા પદ્ધતિ પણ આવે, ટપક પદ્ધતિ પણ આવે. તેથી આપણો જવાબ આવશે બી અને સી બંને. ઉતાવળે પછી ફુવારા પદ્ધતિ સુધી પહોંચી અને ટીક કરીને ભાગી નહીં જવાનું. બધા ઓપ્શન વ્યવસ્થિત વાંચીને પછી પસંદગી કરવાની. ત્રીજો પ્રશ્ન, ઘઉંના મુખ્ય પાક સાથે નીચેનામાંથી કયું નીંદણ છે? મગફળી, તુવેર, ચણા. બધું નીંદણ જ કહેવાય, કારણ કે આપણે પાક કોનો લીધો છે? ઘઉંનો. તો એની સાથે નીંદણ શું હોય? ઘઉં સિવાયનું હોય બધું. બરાબર છે? તેથી જવાબ આવશે ડી, આપેલ તમામ. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? બધા વિધાન વાંચવા પડે. પાકમાં નીંદણ પોષક દ્રવ્યો જગ્યા અને સૂર્યપ્રકાશમાં ભાગ પડાવે છે. એ તો સાચું છે. નીંદણને દૂર કરવા માટે દાતરડાનો ઉપયોગ થાય છે? ના. નીંદણનાશક દવા તરીકે 2,4-ડીનો ઉપયોગ થાય છે. આ બધું સાચું છે. તો યોગ્ય કયું નથી? નીંદણને દૂર કરવા માટે દાતરડાનો ઉપયોગ થાય છે, એ વિધાન યોગ્ય નથી. પાંચમો પ્રશ્ન, ભારતના મોટાભાગના ખેડૂતો પાક ઉત્પાદનના કયા તબક્કાને હર્ષોલ્લાસ તેમજ ખુશીનો સમય તરીકે ઉજવે છે? ખેડાણ, સિંચાઈ, વાવણી કે લણણી. જ્યારે પાક છે એ મેળવવાનો હોય, લણણી કરવાનો સમય હોય, ત્યારે બધા વિવિધ ઉત્સવોની ઉજવણી કરતા હોય છે. છઠ્ઠો પ્રશ્ન, કયો પાક ખરીફ પાક નથી? વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે બધા પાકના ઉદાહરણ જોયા, તે કડકડાટ યાદ રાખી લેજો, જેથી તમને આવા પ્રશ્નો પૂછે ત્યારે સરળતાથી તમે જવાબ આપી શકો. મગફળી, ડાંગર, મકાઈ કે ચણા? ચણા છે એ ખરીફ પાક નથી. સાતમો પ્રશ્ન, કયો પાક રવિ પાક નથી? વટાણા, રાઈ, અળસી કે કપાસ? કપાસ છે તે રવિ પાક નથી. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કોને ખેડૂતોના મિત્રો ગણવામાં આવે છે? બળદ, બકરી, અળસિયા કે ઈયળ? અળસિયાને ખેડૂતના મિત્ર ગણવામાં આવે છે. નવમો પ્રશ્ન, વિભાગ એ અને વિભાગ બી તમને આપેલા છે, એ બંનેને તમારે જોડી અને જોડકું તૈયાર કરીને પછી જવાબ પસંદ કરવાનો છે. જમીનને સમથળ કરવા માટે કયું સાધન વપરાય? સમાર. નીંદણને દૂર કરવા માટે કયું સાધન વપરાય? ખુરપી. ખેડાણ કરવા માટે કયું સાધન વપરાય? હળ. અને બીજના દાણા છૂટા પાડવા માટે કયું સાધન વપરાય? થ્રેસર. આખું જોડકું તૈયાર કર્યા પછી ઓપ્શન જોવાના, તો સી ઓપ્શન છે એ આપણો સાચો ઓપ્શન છે. 10મો પ્રશ્ન, હળનો મુખ્ય ભાગ લાકડાનો બનેલો હોય છે, તેને શું કહે છે? હળ શાફ્ટ. 11મો પ્રશ્ન, સતત પાક ઉગાડવાથી માટીના પોષક દ્રવ્યોની સંખ્યામાં શું ફેરફાર થાય? એક પછી એક પાક આપણે લીધા જ કરીએ તો પોષક દ્રવ્યો ઘટી જાય, તેથી જવાબ આવશે બી, ઘટે છે. 12મો પ્રશ્ન, કુદરતી ખાતર કેવો પદાર્થ છે? કાર્બનિક, જૈવિક કે સેન્દ્રિય?
કુદરતી ખાતર છે એ કાર્બનિક પણ કહેવાય, જૈવિક પણ કહેવાય અને સેન્દ્રિય પણ કહેવાય. તેથી ઓપ્શન આવશે આપેલ તમામ. 13મો પ્રશ્ન. ઘઉં અને ડાંગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? ઘઉં અને ડાંગર શું છે? અનાજ. 14મો પ્રશ્ન. નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી? બૈશાખી, પોંગલ, બિહુ આ બધા ઉત્સવ એવા છે જે લણણી સમયે ઉજવવામાં આવે છે. નાતાલ છે એ એવો ઉત્સવ છે જે લણણી સમયનો ઉત્સવ નથી. તેથી જવાબ આવશે નાતાલ. 15મો પ્રશ્ન. નીચેના પૈકી કયો હળનો ભાગ નથી? આગળ આપણે હળ વિશે માહિતી મેળવી હતી. આપણને ખબર છે ફાલ, જોત, હળ શાફ્ટ આ બધું હળમાં આવે. ઓરણી છે એ હળનો ભાગ નથી. 16મો પ્રશ્ન. નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? સિંચાઈ માટે રહેટ વપરાય, હળ છે એ ફાલ કહેવાય એટલે કે બંનેનો સંબંધ છે, બરાબર છે. કૃત્રિમ ખાતર NPK, લણણી ખુરપી કોઈ દિવસ ખુરપીથી લણણી થાય નહીં, દાતરડાથી થાય. તેથી સાચું કયું નથી? લણણી ખુરપીની જોડ છે એ સાચી નથી. 17મો પ્રશ્ન. નીચેના પૈકી કયું કૃત્રિમ ખાતર નથી? પોટાશ, સુપર ફોસ્ફેટ, યુરિયા આ બધા કૃત્રિમ ખાતર છે. વર્મી કમ્પોસ્ટ છે તે કૃત્રિમ ખાતર નથી. વિદ્યાર્થી મિત્રો, ઉતાવળે પ્રશ્ન છે એ વાંચવામાં ભૂલ ન થાય. મોટા ભાગે પ્રશ્નો પૂછે છે ત્યારે શબ્દ ફેરવી નાખે છે. નથી એવું પૂછ્યું છે તે તમારું ખાસ ધ્યાન હોવું જોઈએ કે વર્મી કમ્પોસ્ટ છે કુદરતી ખાતર છે, કૃત્રિમ ખાતર નથી. 18મો પ્રશ્ન. પાકની લણણી શેના વડે કરવામાં આવે છે? સમાર, દાતરડું, હાર્વેસ્ટર. દાતરડું અને હાર્વેસ્ટર. મોટા ભાગે આપણે દાતરડા વડે લણણી કરતા હોઈએ છીએ, પણ આધુનિક સમયમાં હાર્વેસ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ. તેથી દાતરડું અને હાર્વેસ્ટર બંને ઓપ્શન સાચા છે. તેથી જવાબ લખશું દાતરડું અને હાર્વેસ્ટર.